સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય. વાહ, આશરા ઉપર આપણે વાત બહુ સારી થઈ. નાબુ તમારે કેવો છે? શાંતિ શાંતિ. પણ આવે તો એકડી આમ થાય કે ના થાય? મેં સામાન ધૂનાવો કે તમે ધૂનો? સામાન ધૂના તો બરોબર છે. પાર્ટીમાં ધૂનાયા હતા ને બોલાય કોઈ થઈ દો. રામજીભાઈ આપણા સર્વમંગલ સ્વામી છે ને, બહુ જોરદાર છે. સર્વમંગલ ઈશક ચડતો છે. અત્યારે સત્સંગ કરાવો એટલે એમના પિતા શ્રી રામભાઈને એક ભુવા ત્યાં ગામના થયા કે હું તમને ધૂનાવું ખરો? પેલો કે હું સ્વામિનારાયણનો છું, હું ધૂણું નહીં. કે ના શું ધૂણાવું? બરાબર આખલા બાખલા વગાડ્યા. પેલા રામજી તો બેઠા સ્વામિનારાયણ સ્વામી કરતા ના ધૂન્યા. તો પછી આજુબાજુના 2-5 બીજા ભુવા બોલાયા અને બેલા એ બધા ચડાવ્યું રાતે ધમધૂમ બખલા બીજું હતું. તો એ રામજીભાઈ ધૂન્યા નહીં. પછી જે બધા આખા તાલુકા જિલ્લાના ભેગા કર્યા ભુવા, બધા ભેગા કર્યા પાર્ટીની અંદર. અને પેલા ડુગલાને ધોવે ને અને એ વખત દાખલું વગર તાર બધાને ધૂન ચડી. હા, આપણને આમ થઈ જાય. દાખલું વાગે ને આપણે એવું થઈ જાય. એટલે રામજીભાઈ તો આમ સ્વામિનારાયણ સ્વામી કરીને બેઠા, જરાય આખાક ના પાડે. કારણ કે આ સંગીત વાગે ને ત્યારે આપણે આમ થઈ જાય છે. એટલે આ બધું દાખલા વાગે તારા એમ દરબાર ધૂના એવું છે. અહીંયા આપણે પેલા નહીં રાત્રે કૂદતા હતા એટલે જેમ બધાને સૂર ચડે કે આપણે જરા નહીં કૂદમ કૂદા કરીએ. આ બધું નાચગાન તાણ એવું જ કામ છે કે એમાં ગમે એવાને હૂર ચડી જાય, ભેગા થઈ જાય. એમ દાખલા વાગે ત્યારે ગમે બેઠો એને પણ માતા આવી જાય ખરી, આગા બાજુ આમ થઈ જાય. એટલે આ બધું એવું છે. પણ રામજીભાઈ બહુ અખડ બેઠા. તો હકાભાઈ માતા ધૂનાઈ દઈ એમને. બોજાસનની અંદર અમારું મકાન લેવું હતું, જોડે બાજુમાં નહીં, પછવાડે તારે આપણે જે કર્યો ને ભંડાર એ ભંડાર કર્યો છે. એ જગ્યાએ માતાનું મઢ હતો અને ત્યાં એકના જે ભુવાન બધા રહેતા હતા 2-3 જણા. હવે એને આપણે કાઢવા કોઈ સાથે વાતચીત કરીએ તો માતા ના પાડે. જ્યારે પૂછીએ તો કે માતા ના પાડે. એટલે માતાનો જ વાંક કાઢે. અને બીજું ત્રીજું બધા છાપરા ગયા, એક ભુવાનું છાપરું અને એક માતાનો મઠ 2 રહેલા. અને એ બહુ ઊંડો માણસ હતો ને એનું નામે કાર્યો હતો, બધી રીતે જ કાર્યો હતો. એટલે આપણને કોઈ હિસાબ હાથ મૂકવા ના દે. એટલે અમે 2-3 વખત ગયા. તો અમે આવીએ, તમારી માતા શું કહે છે શું નહીં. હું પેલા સનાભાઈ વાઘજીભાઈ સાધુબેન થઈ ગયા. તો આમ કંઈક કરે અને ભાઈ કે જો માતા ના પાડે, દાના પેલો વધાવો નથી આવતો ને આવું બધું કરે. એટલે અમે તો 2-3 વખત જઈને પાછા. એક વખત અકાભાઈ ત્યાં આવેલા. પછી વાતચીત ચાલી તો કે ના શું કા માતા પાડે? કે હું આવું અકાવે કે હું માતાને કહેવું. એટલે પછી ત્યાં બહુ બેઠો, ધૂનો આમ ધૂનવા મંડી પડ્યો. જયદેવ પેલા આમ નાખ્યા દાના કે માતા ના પાડે. અકાભાઈ લાય મારી પાસે. ના માતા શું કા ના પાડે? માતા ના શું ના પાડે? કે તમારે લોકોએ હારા બગલામાં રહેવું છે ને માતાને હું રાખવીશ કે માતાઓ કેમ ના મારી દાના લખાવી લીધા કે જો માતા આ તું જ્યારે હારા મકાનમાં જવું હોય તો વધાવો આપી દે. એમ કરી નાખ્યા દાના તો વધાવો આવી ગયો. દકાભાઈ હો જો આવી ગયો માતાઓ ખાયો ને એટલે તરત વધાવો આવ્યો. માતા આ પડી ફરી નાખ્યો ને ફરી પણ આવી ગયો. તો 2 વખત થયું કે હવે કરો કામ. એટલે અમારે ગયો અને ભંડાર થઈ ગયો. એટલે આવું બધું માતા ધૂનતું હોય. એ તો અખાબી નહીં ધૂનાવતા આવડે માતા. આપણે દુનિયા આમાં ધૂણમાં પણ આ તો આપણે પેલા ડરી જઈએ કે હા માતા આવી ગઈ ને હવે શું થઈ છે ને આપણું નખો જ નીકળી જશે ને આપણું ધનોત થઈ જશે. કશું થતું નહીં. ધનોત એ શું કરવાની વાત. એટલે કહેવાનું શું છે કે આ તો લોકો અમથા આપણને વહેમમાં નાખી દે અને આપણે વહેમમાં પડી જઈએ. જે રામજીભાઈને આખા તાલુકાના ભુવા ભેગા થયા 20-25 અને બધા ધૂન્યા, પણ રામજીભાઈ ન ધૂન્યા. અને 500 રૂપિયા લીધા એને. હા મેં 500 આપવાના હતા, એટલે રામજીભાઈ લીધા 500 રૂપિયા અને કંઠી પોતાની બરોબર કરીને કહી. એટલે કહેવાનું શું છે કે આવું આપણે જરા મનમાં આગા પાછા થઈ જઈએ. મુશ્કેલીઓ આવે બીજું આવે ત્યારે. એટલે ભુવાની જાગરિયાની બધી વાતો છે, પણ એ બધું સ્વામી કહે છે આપણે ભગવાનનો આશરો થયો પછી એનું કોઈ છે જ. આ ભગવાન જ સર્વ કરતા છે.
એ જે કરવા છે ભલે ને આપણે ઉકાઈ જઈએ અને કાં તો આપણો એ થયા તો દેહ ભગવાનના ધામમાં દેહ પડી જાય ભગવાનના ધામમાં જઈશું. બીજું થવાનું શું છે એમાં? પણ શા માટે આપણે આશરો મૂકીને બીજો આશરો થાય કે ભય કે બીક રાખવાની એ જરૂર નહીં. શ્રીજી મહારાજે આ ઉપર તો ખૂબ ભાર આપ્યો છે કે આપણે વહેમમાં પડવું ને. આ તો વહેમમાં પડી ગયા કે આ જરા થયું છે એટલે તમારે પગ આગો પાછો પડી ગયો એટલે તમારે કરવું પડશે. પછી એ સ્વામી કે ભૂવો જેટલા વખત ધૂને એટલા વખત પછી આપણને ખર્ચો કરાવે. પછી બળદિયું વેચાવે, ઘર વેચાવે અને ખેતરે વેચાવે. કારણ દર વખતે કંઈ જુદું જુદું માગે કે હવે આ જોવું છે, પણ કે આ ત્યાં કહ્યું હતું ને તો કે કહ્યું પણ આ બરાબર નહીં થયું હોય એટલે આ ફરી તમારે કરાવવું પડે. એટલે સ્વામી કહે છે લગ્ને કુંવારો એને લગ્ને પૂનવાનું મન થાય એટલે કહેવાનું શું છે કે એવું છે. એટલે આપણે સ્વામી કે ભુવા જાગરિયા છે એનાથી કોઈ બીવાની જરૂર નથી અને કંઈ થવાનું પણ નથી. એટલે આમનો બે ચાર જે વાતો કરી એટલે આવી રીતે જો નિષ્ઠાવાળા જો હોય તો એ વસ્તુ થાય. અને નિષ્ઠાવાળા હોય પણ એને મુશ્કેલી જ આવે. પેલા બચુભાઈની વાત કરી, ખરેખર બહુ બિચારો એકદમ ત્રાસી ગયો, પણ છતાં એના મનમાં જરાય ફેર પડ્યો નહીં કે ભલે મારું ઘર બહાર જતું રહે અને વધારે થઈ થઈને થવાનું શું છે કે મારો દેહ પડી જશે ને એ પડી જશે. પણ પેલા ભુવન કે તારી માતાને તો ન જ માગે લાવું. એટલે ભરવાડે મરી ગયો ને બધું મરી ગયું ને માતાએ જતી રહીને એ જતો રહ્યો. પણ આપણે કહેવાનું શું આ બચુભાઈ અત્યારે છે. એટલે આવી મક્કમતા જોઈએ, આપણો નિર્ધાર જોઈએ. આપણે જરાક ડગી જઈએ, માથું દુખે ને તો આપણે થઈ જાય દોરો કરવા જઈએ કે ભાઈ મારું માથું ઉતર, મને તાવ ઉતરતો નથી એ દોરો બંધાવા જોઈએ. દોરો શું કાં કંઠી બાંધી છે એમાં આશરોનો વિશ્વાસ રાખીને બધું સારું થશે. એટલે આવું આપણું જો દ્રઢતા હોય તો દ્રઢતા જોઈને મદદ મળે. કેટલી વખત આપણી કસોટી જોવા માટે ન પણ થાય, બધું થાય એવું પણ નથી. એટલું સમજો કે આપણી કસોટી જોવા માટે ન પણ થાય તોય પણ દિવસ અંત સુધી જો રાખી દે તો વાંધો આવે નહીં. એટલે આ પ્રમાણે શ્રીજી મહાનો આશરો છે એ મોટી વાત છે. અને એ આશરો આપણે રાખીએ તો ભગવાન શ્રીજી મહારાજ રાજી થાય. તમારે શું છે, આપણા સારા ભગત હોય તો પણ એવું થાય છે. અને અમારા સંતો મહાત્માઓ હજુ માદરિયા ગાલે છે અને એ હજુ જોશીને પૂછે છે અને એને કરવા માટે જાય છે કે ભાઈ આ અમારું શું છે. એટલે તમે સાધુ થઈ ગયા, હવે તમારે શું જોશ જોવાના છે? ક્યાં છોકરા રંડાવાનો પંડાવાનો બૈરા છે કંઈ આપણે કે એનું જોવાનું? તમારે તો બૈરા છોકરો વિચારે થાય કે ભાઈ પાછળથી બૈરાનું શું થશે. હવે અમે તો બધું મૂકીને આવ્યા છે તોય પણ કેટલા સાધુ હજુ કેટલા દોરાન ધાગાન માદરિયાણ આવું બધું પહેરે છે લ્યો. અને વીટીઓ ગાલે ને ફલાણું ગાલે ને નંગ ગાલે. હવે સારામાં સારા સંત આપણા આગેવાન સંસ્થાન, જૂની સંસ્થાન કહેવાય ને, અહીં મને અહીં આવ્યા હતા મળવા માટે કે વીટી ગાલે લે. અમે કોઈ શેની વીટી તક આ છે લ્યો. અરે ભાઈ તારે શું જ માથાકૂટ મૂકી? આપણે સ્વામિનારાયણ ભગવાનનો આશરો થયો પછી આપણે છે ને વીટીઓ ગાલવાની કે આ ફલાણાનો ગ્રહ ને ફલાણું નડે છે ને ઠીકનું નડે છે ને જોશ શું જોવાનું? સ્વામી કહે છે જોશને શું જોવે? હવે નાનજી મહારાજ કહેતા જોશથી મોટો કોષ, અને કોષ આપણે કોષ જો ને તમે કાઠિયાવાડમાં નહીં કે કોષ મોટો હોય ને પાણી કાઢવા માટેનો. તમારા નાનજી મહારાજ જોશી હતા અને બધી મતલબ જન્મોત્રીઓ મંતરીઓ કરતા હતા. પછી કોઈ પૂછે કે આ મહારાજ તમે જન્મોત્રી કંકુ આ કરો છો ખરા પ્રશ્નોત્રી, તો એના પછી કંઈક આમ થાય તો કે જો આપણે આ તો ભગવાન શ્રીજીમાંનો આશરો છે, આ તો લોકોને શ્રદ્ધા એટલે બધું કરી આપે. પછી કહે કે જોશથી મોટો કોષ, કે અમારો જોશ છે જોશનો, એનાથી મોટો કોષ, કે જોશનું ટીપનું તો આટલું હોય અને કોષ તો આટલો મોટો હોય. અને કોષથી મોટો વરત પાછો લાંબો હોય ને એ લાંબો હોય. અને જો મહેનત કરે તો પાકે તરત. કોષ લઈને મંડી પડે ખેંચવા માટે બે બળદને બીજો ત્રીજો ખેંચ પાણી કરે તો 5 વીઘા પાણી પડી જાય તો આ પાકે કે ના પાકે? પાકે. એટલે જો વરત એટલે મહેનત કરે તો એટલે મહેનત કરો, ભગવાન અંબાણી બધું સારું થશે. કે લાખોપતિ થવું છે, કરોડપતિ તો મહેનત કરો, રોટલા ભગવાન આવશે. એટલે રંજી નાનજીવાર કહેતા. એટલે કહેવાનું શું, આ શ્રીજી મહાનો આશરો હોય તો સ્વામી કહે છે આપણે એટલા માટે સત્સંગ પાકો, નિયમ નિશ્ચયને પક્ષ આ ત્રણ વસ્તુ આપણા જીવનમાં હોય તો પાકા સત્સંગી આપણે કહેવાય. નિયમ એટલે શ્રીજી મહારાજ આપ્યા નિયમ, અને આપણો પક્ષ એટલે ભગવાન સંતનો આપણો મહારાજનો પક્ષ, અને આપણો નિશ્ચય એટલે સહજાન સ્વામી પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારી છે એનો આપણે આશરો છે. એટલે આપણે કોઈ પણ જાતનું વિઘ્ન આવવાનું હોય તો પણ એ ટાળનારા છે, એના સિવાય કોઈ ટાળનાર નથી. આપણું દુઃખ આવશે તો પણ એ ટાળનાર, સુખ છે પણ એ જ આપનારા છે. બીજું કોઈ દુનિયામાં આપણને સુખે કરનાર નથી, દુઃખે આપનાર નથી. આવે તો પણ એ ટાળનારા એ છે. એવો એક નિશ્ચય આપણા જીવનમાં હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. પણ આપણે છે જ બાબતમાં માથું દુખે, પેટ દુખે, તાવ આવ્યો, બીજું આવ્યું, જરા આગું થયું, બળદિયું મરી ગયું, ઘરમાં બૈરું મોડું થયું, છોકરો આગો પાછો થયો, એ તરત દોડવા માંડી પડીએ, કાંઈક ને પણ દવા કરાવો.
આપણે ઉપચાર કરો, મહારાજની પ્રાર્થના કરો, આપણે ભગવાનને સંભાળો, એ બધું આપણે કરવાનું કહ્યું છે, કરવાનું છે. પણ ભૂવા જાગર્યા કરીને પછી દોરા ધાગા કરીને કેટલા છોકરાને ઘરમાં ભરી જાય, કેટલા બધા નાના છોકરાને કંઈક ના કંઈક બાદને કંઈક આ ભૂવો આવ્યો તો કે એનો દોરો બંધ, ફલાનો તો પહેલો બંધ, કંઈક મોટું માદર્યું તો આટલો બધો લઠ્ઠા થઈ જાય. તમારા ઓલા સ્વામી તો છે તરત કાપી નાખે. શું નામ? સાધુ જીવન. હા, એટલે ભાઈ કાપી ના નાખી છે, એના મા બાપને દુઃખ થશે. પણ કહેવાનું શું છે કે છોકરાને બિચારાને ગરું દુખી જાય, એટલા બધા ભારે વજનદાર શું કરવાનું? એટલે ના દુખતું હોય તો ગરું દુખે એનું, પેલા દોરા ધાગાથી દુખે. એટલે આવું બધું લોકોને માન્યતાઓને બત્યા છે. એટલે એમાં દ્રઢતા રાખવી. એટલે કહેવાનું શું છે કે આપણે મહારાજનો આશરો એક બરોબર રાખો. જોગી મહારાજ જેવા સંતના વચનમાં વિશ્વાસ રાખો. એમને મહારાજનો આશરો કરાયો છે, એટલે આપણે એ વિશ્વાસ રાખી કથા વાર્તા કીર્તન ભજન સેવા કરવું. અને તમારે તો કંઈ નથી, પણ અમારા સાધુને તો ભગવાન સિવાય બીજું કંઈ છે નહીં. એટલે અમારે પણ બીજો વિચાર શું કરવાનો કે ચાલો અમારે બીજું ત્રીજું કરવાનું હોય, જોવાનું હોય કે જોશ જોવાનું હોય કે ભલાનું જોવાનું છે. કાલે એક જોશી આવ્યા હતા કે હું જોશ જાણું છું, અને બધા સાધુને વાત કરી. વિવેક સાર કે અમારે તો ભગવાન સ્વામિનારાયણનો આશરો છે, તમારે બીજું કંઈ જોવાનું છે જ નહીં. એટલે શું કે આપણે જોશની વસ્તુ, જ્યોતિષની વસ્તુ ખોટી નથી, એ પાછું આપણે માનીએ છીએ કે જ્યોતિષની વસ્તુ છે બરોબર છે, જેમાં ખોટું કાંઈ છે નહીં. પણ એ બધું આપણે જાણવાની જરૂર નથી. લોકો જાણવાનું હોય તો જાણે. આપણે ભગવાન મળ્યા પછી એને આશરે બેઠા છે કે જે આપણા પ્રારબ્ધનો હશે કે આપણા જે થવાના છે ગ્રહ પ્રમાણ થયા જ કરવાનું. કંઈમાં સુખ દુઃખમાં ભગવાનને સંભાળવાના. એટલે જ્યોતિષ કંઈ આપણે ખોટું નથી કરતા. જ્યોતિષ શાસ્ત્ર છે, વેદોથી આવેલી વસ્તુ છે, એટલે એને બરોબર છે. પણ એની અંદર વિશ્વાસ રાખીને આપણે ભગવાનનો આશરો ભૂલી જઈએ ના કરવું. ભગવાનનો આશરો રાખી અને આપણે જે કંઈ આપણાથી ભજન ભક્તિ થાય એ બધું કરવું કે જેથી કરીને કંઈ વાંધો આવે નહીં અને સર્વ પ્રકારે સુખ્યા રહેવાય. મહારાજનું બળ રાખવું.